હેલો ફ્રેન્ડ્સ, ઈશા કુકિંગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું મકાઈના લોટ અને દૂધીના મૂઠિયા। એના માટે આપણે તુમડી દૂધી લઈ લીધી છે। સાઈડમાં આપણે મરચાં અને આદુનું લસણ લઈ લીધું છે। એની પેસ્ટ બનાવી નાખીશું સરસથી। મીઠું એડ કરીને અને 10 થી ખાંડીને એની પેસ્ટ બનાવી નાખીશું સરસથી। જોઈ શકો છો તમે મકાઈના લોટના મૂઠિયા ન બનાવે તો મારી રીતથી તમે બનાવી દેજો। મકાઈનો લોટ એક બાઉલ આપણે લઈ લીધો છે, 1 કપ ભરીને। અને બાઇન્ડિંગ માટે આપણે છે ને બાજરાનો અને ચણાનો લોટ લેવાનો છે। જો આપણે બાજરાનો લોટ લઈ લીધો છે અડધો કપ જેટલો, એનાથી અડધો કપ જેટલો આપણે ચણાનો લોટ લઈ લેવાનો છે। દૂધી ખમણી નાખી હતી એકદમ સરસથી। બધું આપણે બધા મસાલા આપણે ચડિયાતા એડ કરવાના છે। જે દેશી મસાલા આપણે આવે એ બધા ચડિયાતા એડ કરવાના છે, તો જ તમારે મૂઠિયા ઢોકળાનો સ્વાદ સારો આવશે। મકાઈના લોટના મૂઠિયા આપણે જે પેસ્ટ કરી હતી ને એમાં પાણી નાખીને એડ કરી દઈએ તો સરસથી ભળી જાય। એમ લોંદો હોય ને તો ભળે નહીં, પણ આપણે પેસ્ટ કરીને એડ કરવીને આવી રીતના પાણી એડ કરીને એટલે સરસથી ભળી જાય। એમાં મીઠું એડ કરી દઈશું। બધા મસાલા આપણે સળિયાતા એડ કરવાના છે, ધ્યાન રાખજો, એટલે એનો સ્વાદ બહુ સરસ આવે। હળદર પાવડર એડ કરી દઈશું, મીઠું એડ કરી દીધું છે। એમાં બધા આપણે જે બેઝિક મસાલા બધા એડ કરી દેવાના છે। આપણે જે અલગથી કોઈ મસાલો લીધા નથી, જે બેઝિક મસાલા હોય આપણે દેશી એ જ એડ કર્યા છે। હળદર મરચું પાવડર એડ કરી દેવાનું। આપણે જે મરચી છે ને ઓછી લીધી હતી કે નહીં, એટલે આપણે થોડુંક મરચું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું તીખાશ માટે। આમાં લોટ આવે ને એટલે તીખાશ ઓછી થઈ જાય થોડીક। આની આ પેસ્ટ આપણે શાકમાં એડ કરીને તો તીખું થાય, પણ આપણે આ લોટ આવે ને એટલે ઓછી થઈ જાય તીખાશ। ધાણા જીરું પાવડર લઈ લીધું છે, એમાં જોઈ શકો છો તમે। હિંગ પાવડર નાખી દેવાનો, હિંગ એડ કરવાની તમારે, હિંગ તો જરૂરથી એડ કરજો। ખાંડ એડ કરી દેવાની। તો તમે વેટ લોસ માટે બનાવતા હોય તો તમારે શુગર એડ નહીં કરવાની, પણ આપણે આમાં છે ને શુગર એડ કરી છે, કેમ કે ટેસ્ટ માટે। આપણે વેટ લોસ માટે ખાઈ શકો તમે, કારણ કે મકાઈનો લોટ તો વેટ માટે સારો, એટલે ઘઉંનો તો આમાં એડ કરતા જ નથી। અને તેલ આપણે એડ કરી દેવાનું, મોણ આપણે તેલ એડ કરવાનું છે। આપણે આમાં છે ને આપણે ભજીયામાં નાખવાનો સોડા આવે ને એ એડ નથી કરવાનો બિલકુલ। અને તો પણ મૂઠિયા ફૂલીને મસ્ત થશે ધોળા, અને ધોળા જાડા, કારણ કે આપણે મૂઠિયામાં મોણ એડ કર્યું છે ને એના માટેથી। અને સોફ્ટ લોટ બાંધવાનો છે, એકદમ કડક લોટ નથી બાંધવાનો। તમારા મૂઠિયા સોફ્ટ અંદરથી બને ને એના માટે તમે હમણાં જોજો, તેલવાળા હાથ કરીને હું મૂઠિયા બનાવીશ ને એકદમ સોફ્ટ લોટ બાંધ્યો છે। આમાં થોડુંક એવું પાણી એડ કરવાનું હતું, કારણ કે દૂધી હોય આપણે એમાં દૂધીમાં તો પાણી છૂટે જ, તે એનામાં જ બાંધી દેવાનું હોઈ શકે તો। પણ આમાં મેં છાશ એડ કરી હતી, હા છાશ એડ કરી હતી, પણ જો શૂટમાં કપાઈ ગયું છે, છાશ એડ કરી દેવાની તમારે। આમાં શુગર એડ કરી છે ને એટલે છાશ એડ કરી દેવાની, કે તમે લીંબુ પણ એડ કરી શકો। જો એટલો સોફ્ટ લોટ બાંધવાનો તો જ તમારા મૂઠિયા ફૂલી જશે, વાફતા વખતે ફૂલીને સરસ થશે। ઢોકળિયું મૂકી દીધું હતું પાણી ગરમ કરવા, એમાં અંદર લીંબુ કટ નાખી દીધું હતું આપણે। પછી આપણે સરસથી બાફી નાખીશું બધા મૂઠિયા ઢોકળા, અને તમે હમણાં જોઈ શકશો કે કેટલા ફૂલીને મસ્ત થઈ ગયા છે। જો થઈ ગયા છે ફૂલીને સરસ, કારણ કે આપણે તેલનું મોણ એડ કરવી ને એટલે ફૂલી જ જાય, તમારે સોડા એડ કરવો જ ન પડે। ને આપણે કટ કરી લઈશું। તમારે નાના કટ કરવાના, તમને મોટા ફાવતા હોય તો તમે મોટા પણ કટ કરી શકો, પણ અમને નાના ગમે ને એટલે નાના કટ કર્યા હતા। વચ્ચેથી કાપો પાડી દે, નાના કટ કરી લેવાના। જો જોઈ શકો છો તમે, આપણે કાપીને ત્યાં જ ખ્યાલ આવી જાય કે આપણા મૂઠિયા બહુ મસ્ત બની ગયા છે, સોફ્ટ। જો થઈ ગયા છે સરસ, જોઈ શકો છો। પેન મૂકી દીધું છે, એમાં આપણે તેલ એડ કરી દેવાનું છે, વઘાર કરવો પડશે ને આપણે મૂઠિયાનો એના માટેથી। જો સળિયાતું તેલ લઈ લેવાનું તમારે, એટલે કોરાશ ન લાગે, આપણે ખાતા વખતે કોરા ન લાગે। એમાં રાઈ એડ કરી દઈશું, રાઈ પણ ચડિયાતી લેવાની। રાઈ ફૂટી જાય એટલે આપણે જીરું એડ કરી દઈશું। એમાં રાઈનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે, એટલે હિંગ પાવડર એડ કરી દઈશું। આપણે છે ને વઘારા માટે કાળા અને ધોળા બંને તલ લીધા, ક્લોંજી નથી, યાદ રાખજો, કાળા તલ છે અને ધોળા તલ છે, એટલે આપણે ક્લોંજી એડ નથી કરી। નકર આમાં ક્લોંજી જેવો લાગે ને એટલે કોઈને એમ લાગે ક્લોંજી એડ કરી છે। અને આપણે છે ને એમાં પાણી એડ કરી દેવાનું, લચકો બને ને મૂઠિયા ઢોકળા એના માટેથી થોડુંક પાણી એડ કરવાનું, 4-5 ઘૂંટડા, વધારે નહીં, એટલે એનો છે ને સ્વાદ પણ સારો બેસી જાય। અને આમાં છે ને આપણે મસાલા કરવા હોય તો કરી શકવી ને ઉપરથી, એટલે કદાચ તમને કાંઈક ઘટતું કારતું હોય તો આપણે ઉપરથી એડ કરી શકીએ। મને લાગતું હતું મીઠું ઘટે છે, અને આમેય તે પાણીના ભાગનું મીઠું એડ કરવું પડે, એટલે આપણે એ મીઠું એડ કરી દીધું છે, જોઈ શકો છો તમે। અને તેલ છે ને સરસ વધારે લેવાનું ચડિયાતું, એટલે શું ને સ્વાદમાં પણ સારા બને। મકાઈના લોટના ઢેબરા ઢોકળા તમે ન બનાવે તો ખાજો।
આવી રીતના બનાવીને. વેટ લોસ કરતા હોય એના માટે તો ખાસ કરીને દૂધી પણ ખવાય વેટ લોસમાં, અને મકાઈનો લોટ પણ ખવાય. જો બધાય કટ કરી નહીં ખાતા, બધા એમાં એડ કરી દઈશું. લચકાદાર બનાવવા માટેથી આપણે પાણી એડ કરવાનું. ઘણા લોકો આમાં વેજીટેબલ પણ એડ કરી શકે, પણ વેજીટેબલ આપણે ખાવામાં ઉપયોગમાં આવતા જ નથી. આમાં એડ કરવીને તો સાઈડમાં જ રહી જાય છે, એટલે આપણે નથી કર્યા એડ. નકર કરો તો પણ ચાલે. મેં આગળ મૂઠિયાની રેસીપી આપી હતી ને, એમાં મેં એડ કર્યા હતા. પૌવાની રેસીપી આપી હતી ને, પૌવાના મૂઠિયા જોઈ શકશો. અને રોજ રાતે હું 9:30 વાગે લાઈવ આવું છું. તમે બધા લાઈવમાં જોઈન્ટ થઈ જાઓ. તમારા સપોર્ટની મને ફૂલ જરૂર છે, યુટ્યુબ ફેમિલી. જો થઈ ગયા સરસથી, પાણી આપણે એડ કર્યું હતું એ પણ એબ્ઝોર્બ થઈ ગયું, કારણ કે એમાં લચકો આપણે બનાવવાનો હોય. કોરા પણ તમે ખાઈ શકો, ચટણીની પણ જરૂર ન પડે એવા મૂઠિયા ઢોકળા બનીને રેડી છે મકાઈના લોટના. તો કોને કોને આ રેસીપી સારી લાગી છે કોમેન્ટમાં કહેજો મને. તમે કેવી રીતે બનાવો છો એ પણ કહેજો. સારા લાગ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જોતાં જ મોઢામાં પાણી આવે. મૂઠિયા ઢોકળા બનીને રેડી છે મકાઈના લોટના. આપણે ઘઉંના લોટના તો બનાવતા જ હોઈએ, પણ તમે આ મારી રેસીપી બનાવી જોજો. મકાઈના લોટના મૂઠિયા ઢોકળા કેવા તમને લાગ્યા છે એના માટે એક વખત જરૂરથી બનાવજો તમે ઘરે. તમારા બાળકોને પણ ભાવશે, બધાને તમને મજા આવશે. જોતાં જ મોઢામાં પાણી આવે એવા મૂઠિયા ઢોકળા બનીને રેડી છે. ચા સાથે પણ ખાઈ શકો.